સર, ઓટો ઇમ્યુનિટી એટલે? જ્યારે પોતાની જ ઇમ્યુનિટી પોતાના જ બોડી સેલ્સને નુકસાન પહોંચાડવા માંડે તો એને ઓટો ઇમ્યુનિટી તરીકે ઓળખવામાં આવે છે. તો આ ઓટો ઇમ્યુનિટી થવા પાછળનું રીઝન શું હોઈ શકે? આ ઓટો ઇમ્યુનિટી થવા પાછળનું રીઝન પેશન્ટની પોતાની જાતને જ બ્લેમ કરવાની માનસિકતા હોય છે. ધારો કે પેશન્ટની આજુબાજુ કોઈ ઘટના ઘટે છે અને તે ઘટના માટે પેશન્ટ પોતાની જાતને જ જવાબદાર ગણે છે કે આ ઘટના મારા કારણે જ ઘટી છે, આ ઘટના માટે હું જ જવાબદાર છું. પેશન્ટની જે આ પ્રકારની પોતાની જાતને જ બ્લેમ કરવાની માનસિકતા છે તેને કારણે પેશન્ટને ઓટો ઇમ્યુન ડિસઓર્ડર્સ થઈ શકે છે. તો આ ઓટો ઇમ્યુનિટીમાંથી બહાર નીકળવા માટે શું કરવું જોઈએ? ફર્સ્ટ ઓફ ઓલ, પેશન્ટની જે પોતાની જાતને બ્લેમ કરવાની માનસિકતા છે તે દૂર કરવી જોઈએ. અને હોમિયોપેથીમાં પેશન્ટ કેવી ઘટનાઓ માટે પોતાની જાતને બ્લેમ કરે છે અને ત્યારે શું રિએક્શન આપે છે તે જાણીને કસ્ટમાઇઝ દવા આપવામાં આવે તો પેશન્ટને ઓટો ઇમ્યુનિટીમાંથી બહાર નીકાળી શકાય છે. થેન્ક યુ.